પરિવારમાં આ શું થઈ ગયું? અનસુયા બેન, તમે ક્યાં ચાલ્યા ગયા? આ સમયે અહીંયા કેમ આવ્યા છે? इंदु आंटी कोई नवी मुसीबत उभी ना करे तो सारू छे। शोक सभा जेवा कपरा समयमां पण आ अमने हैरान करवानो एक मौको पण नथी छोड़ता। તમને લોકોને એમ થાતું હશે કે આ ઇન્દુ અટાણે અચાનક અહીંયા કેવી રીતે આવી ગઈ, પણ સાચું કહું, ભલે થોડા સમય માટે અમારી મિત્રતા રહી હોય, પણ અનસુયા બેન મારા ગાઢ મિત્ર બની ગયા. પણ મને શું ખબર કે આટલા જલ્દી હતા નહોતા થઈ જશે. તમે લોકોએ તો ક્યારેય સપનામાંય નહીં વિચાર્યું હોય નહીં કે હું અનસુયા બેનની શોક સભામાં આવીશ. પણ હું કરું, હું તે એક સભ્ય સમાજમાં રહેવા વાળી એક સામાન્ય માણસ જ છું ને. એટલે મારા મિત્રના મૃત્યુના સમાચાર સાંભળીને, સોરી, મૃત્યુ નહીં, કહેવાતી આત્મહત્યાના સમાચાર સાંભળીને મારું તો હૃદય જ ભાંગી પડ્યું. આ બધું કહેવા આવ્યા છો તમે? ના ના મોટી બા, હું તો અનસુયા બેનના મનની વાત કરવા માટે અહીં આવી છું. એટલે અનસુયા બેનના નજીકના માણસોએ ભલે એમની ક્યારેય કદર ન કરી હોય, પણ મારી થોડા સમયમાં બનેલી મિત્રતાની મેં શરમ રાખી અને એટલે જ હું અહીંયા આવી છું. એમના શબ્દોમાં છુપાયેલી લાગણી તમારા સમક્ષ વાંચવા માટે આવી છું, જે તમારા સુધી પહોંચાડવા માંગતા હતા. હું જાણું છું કે મોટી બા અને તમામ પરિવારવાળાના મનમાં મારી છાપ એ સારા માણસ તરીકેની નથી, પણ ભગવાન જ જાણે છે કે હું મોટી બા અને ઝવેરી પરિવારની કેટલી કદર કરું છું. મારા મનમાં મોટી બા કે કોઈ પ્રત્યે જરા પણ વેર નથી. હું તો ભગવાનને હંમેશા એ પ્રાર્થના કરું છું કે મોટી બા અને ઝવેરી પરિવાર હંમેશા સ્વસ્થ અને ખુશખુશાલ રહે. હું તો હંમેશા એમનું સારું જ ઈચ્છું છું, પણ કદાચ હું એમની નજરમાં ખરાબ એટલા માટે જ છું કે મારે એ ઘરમાં એમના મનમાં સ્થાન જોઈએ છે. મને એ તો ખબર નથી પડતી કે શું આ મારી માંગણી અયોગ્ય છે. મારી તો બસ એક જ ઈચ્છા છે કે હું જીવું તોય ઝવેરી બનીને ને મરું તોય ઝવેરી બનીને. મારે કશું જ નથી જોઈતું. જોઈએ છે તો મારા અને મારા દીકરા માટે અને બધાના મનમાં ને એ ઘરમાં સ્થાન અને એમનો પ્રેમ. બિચારા અનસુયા બેન,
એમનો કાગળ વાંચીને તો મને લાગ્યું કે અનસુયાબેન બહુ સારા માણસ હતા, પણ સંજોગો માણસને માણસ રહેવા જ ક્યાં દે છે. બિચારીને આ ઘરમાં સ્થાન જોઈતું હતું અને ચિતામાં સ્થાન મળ્યું. કમનસીબે બિચારીને આત્મહત્યા કરવી પડી. ઇન્દુબેન, જે કહેવા આવ્યા હતા એ બધું કહી દીધું? ના મોટી બા, ના મોટી બા, એક સારા મિત્રની શોક સભામાં હાજરી આપવા સિવાય પણ મારે એક અગત્યનું કામ છે, અને એ છે મોટી બાનું સન્માન કરવાનું. મોટી બાનો સન્માન, અને પણ તમારા હાથે? હા, સાચું સાંભળ્યું, મોટી બાનું સન્માન. હું હંમેશા કહેતી કે મોટી બાએ એમનું પદ છોડી દેવું જોઈએ, એમની પોઝિશન પરથી રિટાયર થઈ જવું જોઈએ, પણ ના, હું ખોટી હતી. આ ઘરમાં કે શહેરમાં, દેશ કે દુનિયામાં મોટી બા બનવાનો અધિકાર જો કોઈને હોય તો એ માત્ર ને માત્ર આપણા કુંદન ઝવેરીનો જ છે. એટલે કે આપણા મોટી બા, એના સિવાય કોઈનો નહીં. હા, હું સાચું કહું છું, કારણ કે તમે જેટલા મહાન કાર્યો કર્યા છે ને મોટી બા, એટલા તો કોઈ જ ન કરી શકે. જે રીતે તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનું સમાધાન મોટી બાએ કર્યું છે ને, એ રીતે તો એના પર ભવિષ્યમાં વિદ્યાર્થીઓ રિસર્ચ કરશે. તમારા સંસ્કારોની નોંધ તો સમગ્ર વિશ્વમાં લેવાશે કે કેવી રીતે સંસ્કારોની દેવી મોટીબાના સંતાનોમાંથી એક સંતાન એક પત્ની હોવા છતાં બીજી પત્ની લાવે અને બીજી પત્નીને ઘરના અધિકારોથી વંચિત રાખે. આવા ઉત્તમ સંસ્કારોનું સિંચન તો માત્ર ને માત્ર મોટીબા જ કરી શકે છે, ને એના માટે તાળીઓ. તમારી આ કળાને મારા નમન છે મોટીબા, કે કેવી રીતે તમારા દીકરાની બે પત્ની પૈકી એક પત્નીને એના અસ્તિત્વની ગિલ્ટ ફીલ કરાવીને એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધી. તો તમારો કહેવાનો અર્થ એમ છે કે આ જે દુર્ઘટના ઘટી એના માટે જવાબદાર હું છું? હા મોટીબા, હા, અનસુયાની મોતના જવાબદાર તમે જ છો. અને આના માટે ઇન્દુમતી તરફથી તમારું સન્માન કરવામાં આવશે. જો ઇન્દુબેન, તમે એક સ્ત્રી છો અને અમે સ્ત્રીનું સન્માન કરવામાં માનીએ છીએ. એટલે હું તમારા આગળ હાથ જોડું છું, ને આટલું ઓછું પડે તો તમારા પગે પણ પડી લઈશ
પણ હવે વધારે નાટક કરવાનું બંધ કરો. નાટક કરું છું બાપુજી? હું નાટક કરું છું? હું કઈ કલાકાર થોડી છું કે નાટક કરું? અરે કલાકારો તો અહીંયા કુંદન નિવાસમાં રહે છે. આ કુંદન નિવાસ એ નાટકનું રંગમંચ છે અને એમાં રહેતા પરિવારજનો એ નાટકના કલાકારો. અહીંયા સંસ્કારોની મોટી મોટી વાતો તો થાય છે, પણ ઘરમાં એક બિચારી સ્ત્રી પોતાનો જીવ આપી દે ને તોય અહીંયા લોકોના પેટનું પાણી એ નથી હલતું. હા, સાચી વાત છે. મોટી બાનું સન્માન તો થવું જ જોઈએ, પણ એમનું સન્માન કરવા માટે સામેવાળી વ્યક્તિ પણ તો એટલી સન્માનીય હોવી જોઈએ ને. કોઈ જેવા તેવાના હાથે મારા મોટી બાનું સન્માન ના શોભે. એના માટે તો એ વ્યક્તિમાં સંસ્કાર અને મર્યાદાની સમજ અને કદર હોવી જોઈએ. પણ ચાલ, શું છે ને કે મોટી બાને મન તો દરેક વ્યક્તિ સન્માનીય જ હોય છે, પછી ભલે ને એનામાં સંસ્કારોની ઉણપ હોય. અને રહી વાત અનસુયા આંટીની આત્મહત્યાની, તો હું તમને કહી દઉં કે એમાં મોટી બાનો બિલકુલ વાંક નથી. એમાં વાંક હતો એમની સંગતનો, કે એમણે એક એવા વ્યક્તિને એમના મિત્ર બનાવ્યા કે જે હંમેશા ઝેર જ પીતા હતા અને ઝેર જ ઓગતા હતા. એટલે આ હંધુ એ તું મારા માટે કે છે? હા, ઓફકોર્સ તમારા માટે જ, કારણ કે મારામાં વ્યક્તિને મોઢા પર એનું સત્ય કહેવાની હિંમત છે, જે મને મોટી બાએ જ આપી છે. મોટી બાએ અમને એટલા નિડર બનાવ્યા છે ને કે મારે વાતને ગોળ ગોળ ફેરવવાની બિલકુલ જરૂર નથી. અને આ જ અમારી તાકાત છે. અમે કુંદન નિવાસમાં સંપીને રહી શકીએ છીએ કારણ કે અમારા મનમાં કોઈ પણ જાતનો ઝેર ના ફેલાય ને, એના માટે અમારા મોટી બા છે. મોટી બા એ દોરી છે કે જેમણે અમને બધાને એકબીજા સાથે લાગણીના તાતણાથી બાંધીને રાખ્યા છે. વાહ ભાઈ વાહ, બહુ મોટી બા પુરાણ ચાલ્યું નહીં કા? અને તારા મોટી બા પર બહુ જ અભિમાન છે ને, જાણે કે તો કોઈ આમ બહુ મોટા ભગવાન ન હોય. હા, મારે મન મારા મોટી બા મારા ભગવાન જ છે. હું તો કહીશ કે ભગવાનથી પણ વિશેષ છે. મારા માટે મોટી બાનું સ્થાન ભગવાનથી પણ ઉપર છે, કારણ કે આ ઘરમાં જે સંસ્કારોનું સિંચન થયું છે, બધાને એકબીજા માટે જે માન સન્માન છે, ફક્ત મોટી બાને કારણે જ છે. મોટી બા તો પારસમણી છે, જેના પણ સંપર્કમાં આવે ને એને સોનું બનાવી દે. મોટી બાના સહવાસમાં તો ગમે તેટલી અપવિત્ર વસ્તુ પણ શુદ્ધ થઈને પવિત્ર બની જાય છે. વાહ મોટી બા વાહ, શું સંસ્કારોનો કાળો કાચ પહેરાવે છે તમારા પરિવારને. માની ગયા હો તમને. ઠીક છે સરગમ, તારા મોટી બા પારસમણી છે ને, તો જોઈએ એમનો ચમત્કાર. જેમ પારસમણીના સહવાસમાં આવતી દરેક વસ્તુ પવિત્ર થઈ જાય છે ને, એમ શું તારા મોટી બા મારા અંદરની અપવિત્રતાને દૂર કરી શકશે? કારણ કે હું તો તમારા માટે ઝેરીલા સાપ જેવી છું ને. તો શું તમારા મોટી બા નામનું પારસમણી મારી અંદર રહેલા ઝેરને દૂર કરી શકશે? શું મને પણ શુદ્ધ અને પવિત્ર થવાની તક મળશે? શું તારા મોટી બા મને સુધારવાની ચેલેન્જ એક્સેપ્ટ કરશે? બોલો, મંજૂર છે? મંજૂર છે. એક મહિનો અમારા ઘરમાં રહો અમારી સાથે. એક મહિનાની અંદર હું તમારામાં રહેલો વેર, છેર, સ્વાર્થ, ઈર્ષા બધું જ દૂર કરી દઈશ. બોલો, આવશો એક મહિનો રહેવા માટે? મંજૂર છે? ચેલેન્જ એક્સેપ્ટ? સરગમ મોટી બા કરે છે, પણ આ મોટી બા તો મૂર્ખ છે, મૂર્ખ. મારે જે માણસને બરબાદ કરવા છે
એ માણસ જ મને એમના ઘરે રહેવા અને સુધારવા માટે નિમંત્રણ આપી રહ્યા છે. આ તો ભાવતું તું ને વૈદે કીધું. મંજૂર છે. ચેલેન્જ એક્સેપ્ટ. હું કાલે જ મારો હંધોય સામાન લઈને અહીંયા કુંદન નિવાસમાં આવી જાઉં છું. પવિત્ર થવા માટે. જોઈએ છે તારા મોટી બા મને સુધારશે કે પછી એ બગડી જશે. મોટી બા, તમે આ બહુ જ ખોટું કર્યું છે. શું? હજી પણ પૂછો છો મોટી બા? અયાનને તમે આ ઘરમાં રાખ્યો, અનસુયાની શોક સભા રાખી અને અમને બધાને જબરજસ્તી હાજર રહેવા માટે કહ્યું. અમે બધાએ એ પણ કર્યું કારણ કે મોટી બા, અમે બધા તમારી ઇજ્જત કરીએ છીએ. પણ મોટી બા, તમે આ ઇન્દુમતી નામની ડાકણને આપણા ઘરમાં બોલાવીને રાખી છે, એ તમે સારું નથી કર્યું. ઇન્દુમતી નામની ડાકણ આપણા આખા ઘરને ભરખી જશે. મોટી બા, હું જાણું છું તમારું હૃદય બહુ જ મોટું છે અને તમે એને સુધારવા માટે આ નિર્ણય લીધો છે. તમારો દરેક નિર્ણય યોગ્ય છે, પણ આ સ્ત્રીને ઘરમાં રાખવા જેવી નથી. તમે ભૂલી ગયા એણે મારી સાથે અને પરી સાથે શું કર્યું હતું એ? અરે એ બધું તો છોડો. એકવાર નહીં, અનેક વાર એણે આપણી પર પ્રહાર કર્યા. આપણને હેરાન કરવાની એક પણ તક નથી છોડી. ઇન્દુબેનના મનમાં આપણા પરિવાર માટે જે વેર અને ઝેર હતું એને દૂર કરવા માટે એમને આપણી સાથે રાખવા બહુ જરૂરી હતા. વેર નામનું ઝેર એવું છે જેને નાશ કરવા માટેની કોઈ દવા નથી. વેરને દૂર કરવા માટેની એક જ દવા છે, એ છે લાગણી અને પ્રેમ. જો ઇન્દુબેન આપણી સાથે નહીં રહે તો એમના મનમાં આપણા માટેનું ઝેર ને વેર બંને વધતા જશે. મોટી બા, ઝેરના પારખા ન કરવાના હોય. ઇન્દુ નામની નાગણને આ ઘરમાં બોલાવીને તમે બહુ જ મોટી ભૂલ કરી રહ્યા છો. કુંદને જે કર્યું છે એ યોગ્ય છે. બાપુજી, તમને પણ આવું લાગે છે? કારણ કે એમણે લીધેલા દરેક નિર્ણય પર મને ભરોસો છે. ભરોસો તો અમને પણ છે બાપુજી, પણ મીરાઓ, બસ તો પછી કુંદનને એમનું કામ કરવા દો. પણ બાપુજી, લજ્જા વહુ, મીરાઓ, તમે બંને થાકી ગયા હશો, જાઓ જઈને આરામ કરો. કુંદન, લજ્જા વહુ અને મીરાઓ સામે તો હું કંઈ ના બોલ્યો, પણ ક્યાંક ને ક્યાંક મને પણ એવું લાગી રહ્યું છે કે એ લોકો સાચું કહી રહ્યા છે. ઇન્દુબેનને આપણે ઘરમાં ન રાખવી જોઈએ. કાદવમાં જો પથ્થર ફેંકીએ તો કાદવને તો કાંઈ ફેર ના પડે, પણ આપણા કપડા પર ચોક્કસ દાગ લાગે અને એ દાગ ક્યારેય જતા નથી. નહીં પડે. શ્રીનાથજી બાવા છે ને, આપણા ઘરનું એ ક્યારેય ખોટું નહીં કરે. બધું સારું થઈ જશે.